મુંબઈને માયાનગરી એમ નથી કહેવાતી. જુઓ, જાણે મોદી સાહેબનું સ્વચ્છ અભિયાનનું સ્વપ્ન મુંબઈ નગરી જ સાચું પાડશે. આ છે મુંબઈની જૂ ચોપાટી. રોજના લાખો લોકો પોતાના પરિવાર મિત્રો સાથે મન મૂકીને પ્રફુલ્લિત કરવા માટે આવે છે અને તેનું કારણ છે ત્યાંની સ્વચ્છતા. લાખો લોકો પોતાની સાથે લાવેલા નાસ્તો, અહીંથી ખરીદેલા આડેધડ ચા નાસ્તાના પેકેટો, પેપરો, કચરો બેફામ નાખે છે. પરંતુ ત્યાંના સફાઈ કામદારોની ટીમ, એ તો તમે જુઓ, એક વેસ્ટ પેપર કિલોમીટર સુધી તમને દરિયા કિનારે જોવા નહીં મળે. તેને કહેવાય સ્વચ્છતા. 1 મિનિટ માટે પણ બીચ ઉપર કચરો જોવા નથી મળતો. આ છે અહીંના કાર્યકરોની કામ કરવાની પદ્ધતિ. જ્યારે આપણા ગુજરાતના અંદર તો સ્વચ્છતાની હોર્ડિંગો ખૂબ મોટા મોટા માર્યા છે, પરંતુ ઘણી જગ્યાએ આ હોર્ડિંગોની નીચે જ ગંદકીનો ખજાનો જોવા મળે છે. સફાઈ કામદારો ચૂંટાઈને આવેલા મેમ્બરોના ઘરની આસપાસ આંટા મારતા જણાય છે, પરંતુ રસ્તા સાફ નથી કરતા. હા, સ્વચ્છતાના નામે જાહેરાતો પાછળ પુષ્કળ ખર્ચો તો થાય છે, પણ ગંદકી જવાનું નામ નથી લેતી. તેનું કારણ આજ સુધી કોઈને ખબર પડી નથી. કામ કરવાની પદ્ધતિનો અભાવ. આણંદના અધિકારીઓને સ્વચ્છતા જોવા મુંબઈ મોકલવા જોઈએ, તો તેમને ખબર પડે કે સ્વચ્છતા કોને કહેવાય. એસી ઓફિસની અંદર બેસી રહેલા મારા વાલા નેતાઓ, દરેક વોર્ડમાં જીતીને આવેલા ઉમેદવારો, વહીવટદારો અને ઓફિસરો, આ આપના માટે ખાસ જોવા માટેનો જ આ વિડીયો બનાવ્યો છે. જુઓ, સ્વચ્છતા અભિયાન કોને કહેવાય. ના હોર્ડિંગોની જાહેરાત, ના ફોટા પાછળનો ખર્ચો કરતા, પણ ત્યાંના કામદારોનું જુઓ, મન મૂકીને કામ કરે છે. કામ આ છે કામદારો ત્યાંના. હા, પણ આ દરેક કામદારોને વેતન તો પૂરેપૂરું મળે છે, તેની 100%ની ગેરંટી છે. અને વેતન પૂરું મળે તો જ એ લોકો મન મૂકીને કામ કરે ને. લોક ચર્ચા તો એવી ચાલે છે કે સારા રોડો ઉપર પણ રોડ બનાવવા છે. આણંદના નાગરિકોને ખુશ કરવા અને